બને શું ગાઢા હુગળ હઠીલા જોત ભૈરની નિશાન ગાજે ડાકે ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ગંગા દીઠ ગાજે પ્રકૃતિ ઝડપ નથી ઉપાડે તકોડ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે નથી ગાઢા હુગળ હઠીલા જોત ભૈરની નિશાન ગાજે ડાકે ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ગંગા દીઠ ગાજે પ્રકૃતિ ઝડપ નથી ઉપાડે તકોડ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે નથી મહિમા તકવી જાણે મરા આત્મા આસમાન કુબેરા ઉગળા હેરા બીજળા નરા ડાટ ખેડા બાટ બણે હણી બેડા પાટ પાટી ઉજા કે થાક થાક લડ્યા હિકી બાત સોની ધમ તાળાવો લાગી આ બાબા
ભોળાનાથનું જ્યાં ગુણગાન થઈ રહ્યું છે અહીંયા બાપુ સબરીની આ ભજનની કડી મેં ગાય, ગીતની કડી હિન્દીમાં ગાય. ભજનની શું તાકાત હશે! રામ અને લક્ષ્મણ જાનકીનું હરણ થયા પછી જ્યારે ધીમા 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 વનમાં ધીરે ધીરે હાલ્યા જાય છે, હરણાઓને પૂછે છે, વગડાઓને પૂછે છે, વનને પૂછતા જાય છે ને આગળ આવે છે. એમાં એક સ્થળ આવીને ઉભો રહ્યો એટલે લક્ષ્મણજી અને રામ હારે હાલ્યા જાય ને રામને લક્ષ્મણજીએ કીધું કે પ્રભુ આ શું છે, આપણે કઈ જગ્યાએ આવી ગયા? કા તો કે આ નદીની માલિકોર સિંહ, વાઘ અને હરણા અને સસલા, નાગ, ઉંદર અને નોળિયા આ બધા એક હારે પાણી પીવે છે, એકાબીજાને નુકસાન નથી કરતા, એકાબીજાને નડતા નથી. ક્યાં આપણે આવ્યા? એ વખતે ભગવાન રામે કીધું લક્ષ્મણ, સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી. હવે કોઈ કોઈનો શિકાર નથી કરતો. ભલા માણસ, શું તાકાત છે ભક્તિની! હા, પ્રકૃતિના નિયમ બદલી જાય એ ભજનમાં તાકાત છે. અને એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, એ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય ને એની વાતો જગતના ચોકમાં ન રહ્યો. હા, એટલા માટે મારા પિંગલસિંહ બાપુ કહે છે